બગદાણા ખાતે નવનીત બાલધિયાને માર મારવાના બનાવને લઈને કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે। આ કેસમાં ન્યાય મળે તે હેતુસર કોળી સમાજ દ્વારા ભાવનગરમાં 1 તારીખે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ન્યાય સભાના આયોજનને લઈને હાદાનગર તેમજ આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ન્યાય સભાના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા। જો કે અજાણ્યા તત્વો દ્વારા આ પોસ્ટરો ઉખાડી નાખવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે। પોસ્ટર ઉખાડવાની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયો વાયરલ થતા વિસ્તારમાં ચર્ચા અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલમાં એ સ્પષ્ટ નથી કે આ કૃત્ય કોઈ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે કે પછી કોઈએ બુદ્ધિપૂર્વક આયોજનબદ્ધ રીતે પોસ્ટર દૂર કર્યા છે। સમગ્ર મામલો તપાસનો વિષય બન્યો છે અને તપાસ બાદ જ સત્ય બહાર આવશે। સ્થાનિક લોકો અને કોળી સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે પોસ્ટરો ઉખાડવાની ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે તેમજ દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી થાય, જેથી ન્યાય સભાનું આયોજન શાંતિપૂર્ણ રીતે યોજાઈ શકે। જય કોળી સમાજ। હું છું અશોકભાઈ રાઠોડ, અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર શહેર ઉપપ્રમુખ। અમે જે આવનારી 1 તારીખના દિવસે એક ન્યાય સભાનું આયોજન રાખેલ છે, તે અંતર્ગત અમે ભાવનગર શહેરની અંદર વિવિધ વિસ્તારોમાં ન્યાય સભા અંતર્ગત બેનરો લગાવ્યા છે। તે બેનરો કાલે રાત્રે કોઈ ઈસમો દ્વારા ફાડવામાં આવ્યા છે, તો તે અમે તપાસ કરીએ છીએ અને તેના સીસીટીવી કેમેરા પણ ફૂટેજ પણ અમારી પાસે આવ્યા છે અને તેમાં વ્યક્તિઓ દેખાય છે જે બેનરો ફાડે છે અને બેનર ઢસડીને લઈ જાય છે। તો એ બાબત અમારા ધ્યાન ઉપર આવી છે અને એ બાબત ઉપર અમે તપાસ કરીએ છીએ કે આ કોના કહેવાથી જે બેનરો ફાડવામાં આવ્યા છે અને કોણ આવું કાર્ય કરી રહ્યું છે, તે અમે યોગ્ય તપાસ કરાવીશું અને અમે યોગ્ય પગલાં લેવા માંગીએ છીએ। જય કોળી સમાજ।